કે એક માની તાકાત તમારે જોવી હોય ને તો આ વિડીયાની અંદર સાહેબ જોજો તમે. જ્યારે આની 12 વર્ષની નાની છોકરીને કોઈક લુખ્ખો છોકરો છેડતી કરતો હોય અને પછી એ છોકરો પકડાઈ જાય છે અને એની માં એને કેટલી સજા આપે છે, તમે એકવાર આ વિડીયો જોજો. તું છોડે, તારી માને કીધું હોત તમારા ઘરવાળાએ ખાલી મારો મોટો છે બતાવું, એટલે તું એને એકલી જાણી હતી, એને એકલી જાણી હતી. નહીં અમે મારી છોકરીને કેમ કહ્યું, મારી દીકરી નહીં, એકે દીકરીઓને ના કરવું જોઈએ. તમારા જેવા મા બાપ ભળવી ના વિચાર કરે છે 2 વાર મોકલતા પહેલા કે મારી છોકરી સેફ નથી, એની નજર તો હારી હોય. અરે મારી એના કોણ પટાવી દો, બીજો દીએ થઈ જાય. મારા ઘરવાળા છે ને કેપેબલ નથી. તો આ કેપેબલ હતું, આ તું જે કરે છે એ કેપેબલ તો છે. પણ અમને એમ બોલતો ને કે ડુમ્મસ થી લાલા લાવીશ, માણસો બોલાવો ડુમ્મસ. મારી છોકરીને કેતો અરે આના 1 કલાક પહેલા છે ને સેમ છોકરી hatte મામાગત મારી કરીએ. મારી છોકરી hatte પેલી બીજી છોકરી hatte એને તો એમ બોલતો ને છોકરી બિચારી ચાલી ગઈ. નહીં જૂઠું નહીં બોલ, એ મેં અહીંયા ત્યારે જ હતો બરાબર, ત્યારે જ તું બચી ગયો બરાબર. લે અરે હમણાં કવિએ તોડી નાખું તારો. કેમ બોલ્યો તું, કેમ છોકરીને વાહે આવ્યો તો છોકરી હિંમત રહેવાનું વાળી કાં છે. ભાઈ, રહેવાનું કાં ભાષાની આપણે પૂછ્યો ને બોલ. વિડીયો તો બનશે, વિડીયો બનશે. સોશિયલ મીડિયા એટલે જ રાખ્યું છે. રહેવાનું કાં તારું, રહેવાનું. દીકરીઓ હોય ને ભાઈ ધ્યાન રાખજો, દીકરાઓ પેટે માના જન્મ લીધા હોય ને તો ન્યૂઝ पे जाएगा ये. આ છોકરીની ઉંમર છે આની ઉંમર છે 12 વર્ષની છોકરીની ઉંમર છે મારી લાગણી તમારે કોઈ કેસ બને. કેટલા મોઢાને કેસ કરી, બધા મોઢાનો ખેંચ, બધા મોઢાનો ખેંચ, કેટલાને કેસ. સલ્યુટ છે આવી માઓને સાહેબ. हमारी चोरियां चोरों से कम है।